નમસ્તે ગુજરાત। આજે તારીખ 2 ઓગસ્ટ 2025 અને વાર શનિવાર। સ્વાગત છે આજના હવામાન સમાચારમાં। મિત્રો, ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ જોવા મળશે તેના વિશે વાત કરીશું। ગુજરાતમાં હવે ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। ઓગસ્ટ મહિનો કેવો જવાનો છે તેની નવી આગાહી સામે આવી ગઈ છે। ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવવા જઈ રહ્યો છે। ગુજરાત આગામી દિવસોમાં કેવા જશે તેની પણ આગળ વાત કરીશું। હાલ ગુજરાત રાજ્ય પર કેટલી સિસ્ટમ એક્ટિવ છે તેના વિશે પણ આગળ જાણીશું। ગુજરાતની અંદર તારીખ આજે એટલે કે 2 ઓગસ્ટના રોજ ક્યાં કેટલો વરસાદ પડશે તે પણ જાણીશું આજની આ માહિતીમાં। આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે જાણીએ તો ગુજરાત પર હાલ કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ નથી, પરંતુ આગાહી સામે આવી છે કે 3 તારીખથી વરસાદની સંભાવના શરૂ થશે, જે 6 ઓગસ્ટ સુધી રહેવાની છે ગુજરાતની અંદર। એટલે કે 3, 4, 5, 6 અને 7 તારીખ સુધી એક નાનકડો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। તેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ આજે એટલે કે 2 તારીખે હવામાન કેવું રહેશે તે જાણીએ। મિત્રો, 2 તારીખના રોજ છૂટાછવાયો વરસાદ જોવા મળશે। વાદળછાયું વાતાવરણ પણ અમુક સ્થળોએ જોવા મળશે, પરંતુ અતિભારે અથવા ભારેથી અતિભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી। હળવાથી મધ્યમ વરસાદ રહી શકે। ત્યારબાદ 3 તારીખથી સારો એવો વરસાદ પડવાની સંભાવના છે, જે વરસાદનો રાઉન્ડ 3, 4, 5, 6, 7 સુધી રહેશે। અંબાલાલે પણ આગાહી આપી છે કે 3 થી 6 તારીખ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને 6 થી 7 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। અને તમને જણાવી દઈએ કે 4 તારીખે નવું નક્ષત્ર બેસે છે, આશ્લેષા। આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખેડૂત મિત્રોને વરસાદની ફૂલ જરૂરિયાત છે। સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો પડ્યો છે। છેલ્લો જે રાઉન્ડ આવ્યો એટલે કે જે 27-28 તારીખનો નવો રાઉન્ડ હતો લાસ્ટ, તે તારીખોમાં ભારે વરસાદ પડ્યો, પરંતુ એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધારે વરસાદ વરસ્યો, પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળ્યો નથી। એટલે સૌરાષ્ટ્રમાં વરસાદની ફૂલ જરૂરિયાત છે। વરસાદ નહીં આવે તો ચિંતાનો વિષય થશે। 2 ઓગસ્ટની વાત કરીએ તો કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે એ વિંડીના માધ્યમથી જોઈએ તો જે સુરેન્દ્રનગર છે, મોરબી છે, ચોટીલા છે, રાજકોટ છે, બોટાદ છે, ત્યારબાદ ગોંડલ છે, જસદણ છે, બોટાદ, અમરેલી, ભાવનગર, અલંગ, પોરબંદર, આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ કચ્છ વિસ્તારની વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં હાલ મોટા વિસ્તારોમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી, પરંતુ નલિયા વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે તેવી સંભાવના છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાઈડ વરસાદ પડવાની સંભાવના છે। રાધનપુર, આ વિસ્તારોમાં વરસાદ પડી શકે। ખેડબ્રહ્મા, પાલનપુર, ડુંગરપુર, આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના ઓછી રહેલી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે હળવાથી મધ્યમ। દાહોદ, ગોધરા, લુણાવાડા, આ વિસ્તારોમાં વરસાદ પડવાની ઓછી શક્યતા છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વ્યારા છે, આહવાના વિસ્તાર છે, વલસાડ છે, સેલવાસા છે, આ વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે।
વરસાદ થવાની શક્યતા વધુ છે. ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે. જો કે હાલમાં 1, 2, 3 ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે. 6 થી 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 18 થી લગભગ 20, 22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એમજીઓની સ્થિતિ લગભગ 12, 13, 14 જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક લેવલની સિસ્ટમ છે કે ત્યાંની અસર ભારત ઉપર આવતા હવે બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા